નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિનમાં હંમેશા હોય છે સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। આજે તમારા માટે અમે અનોખા સમાચાર લઈને આવ્યા છીએ કે જે આગામી સમયમાં કદાચ તમને જુદી જુદી ટીવી ચેનલો કે યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે, પણ તમારા માટે આ સમાચાર અમે એડવાન્સમાં લઈને આવ્યા છીએ અને આ સમાચાર એકદમ સાચા છે, સરકારી પ્રેસ રિલીઝ ઉપર આધારિત છે, આમાં કોઈ પણ વાત ખોટી નથી। તો વિડીયો છેલ્લે સુધી જોજો। શરૂઆત કરીએ આજના વિડીયોની। તો તમે શેર બજારમાં રોકાણ કરો છો કે ટ્રેડિંગ કરો છો તો આગામી થોડા દિવસો માટે તમારા પોર્ટફોલિયો માટે બહુ જ મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે। કેન્દ્ર સરકાર તરફથી બે અલગ અલગ મંત્રાલયો દ્વારા એવા મોટા ન્યૂઝ આવ્યા છે કે જે સીધા માર્કેટના સેન્ટિમેન્ટને બદલી શકે છે। એક તરફ ગ્રામીણ વિકાસ મંત્રાલયે ભારતના ઇતિહાસનું સૌથી મોટું આર્થિક પેકેજ જાહેર કર્યું છે, તો બીજી તરફ રક્ષા મંત્રાલયે ગ્રીન એનર્જી ક્ષેત્રે ક્રાંતિકારી અને પાયોનિયર પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે। જો તમે હજુ સુધી આ ન્યૂઝને મિસ કર્યા છે તો આ વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે આમાં છુપાયેલી છે કમાણીની મોટી તકો। પણ એક વાત યાદ રાખજો કે કોઈ પણ સ્ટોકમાં કે કોઈ પણ સેક્ટરમાં તમે રોકાણ કરો છો કોઈ પણ સમાચારના કારણે, અમે કોઈ તમે રોકાણની સલાહ નથી આપતા, પણ જો કદાચ તમે કોઈ તેના ઉપર વિશ્લેષણ કરી તમારી રીતે અભ્યાસ કરીને રોકાણ કરો છો તો એક વાત રાખજો કે કોઈ પણ સ્ટોક કે સેક્ટર રાતોરાત નથી હાલતું, તેને પૂરતો સમય આપવો પડે છે અને તેમાં પણ ડીપમાં થોડુંક રિસર્ચ કરવું પડે છે। વાત કરીએ સૌથી પહેલા ગ્રામીણ ભારતની, જ્યાં કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ એક હાઈ લેવલ મિટિંગમાં 1.25 લાખ કરોડથી વધુના વિશાળ ભંડોળની જાહેરાત કરી છે। આ કોઈ સામાન્ય જાહેરાત નથી, આ નવી ઐતિહાસિક વ્યવસ્થા 1 જુલાઈ 2026થી આખા દેશમાં લાગુ થવા જઈ રહી છે, જે અંતર્ગત દેશની આશરે 2.80 લાખ ગ્રામ પંચાયતોના ખાતામાં સીધા કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। આનાથી ગામડાઓમાં રોજગારીની અવસરો વધશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થશે, જેની સીધી અસર ભારતીય અર્થતંત્ર ઉપર જોવા મળશે। ગુજરાતને મળ્યા છે 1540 કરોડ અને 100% ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો પાવર। આ માતબર રકમમાંથી સરકારે 30,000 કરોડ મનરેગા હેઠળ પહેલેથી જ ફાળવી દીધા હતી, જ્યારે બાકીની રકમ 95,692 કરોડનો અંતરિમ ફંડ એટલે કે ઇન્ટ્રીમ એલોકેશન રાજ્યોને તાત્કાલિક રિલીઝ કરી દેવામાં આવ્યું છે। આ લિસ્ટમાં આપણે ગુજરાતને 1540.54 કરોડનું મોટું ફંડ મળ્યું છે, જ્યારે ઉત્તર પ્રદેશને સૌથી મોટું 12,221 કરોડ અને પશ્ચિમ બંગાળને 8,508 કરોડ ફાળવવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે સરકારે આ વખતે 100% પારદર્શિતા માટે ડીબીટી અને ઈ-કેવાયસી અને ફેસ ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવ્યું છે, એટલે કે ભ્રષ્ટાચાર વગર સીધા પૈસા સીધા શ્રમિકોના ખિસ્સામાં જશે અને તેમની ખરીદ શક્તિ એટલે કે બાઇંગ પાવર વધશે। ડિફેન્સ સેક્ટરમાં મોટો ધડાકો થયો છે, રક્ષા મંત્રાલયનો ગ્રીન એનર્જીનો માસ્ટર પ્લાન આવ્યો છે। હવે વાત કરી બીજા સૌથી મોટા ન્યૂઝની, જે સીધા રક્ષા મંત્રી રાજનાથસિંહ તરફથી આવ્યા છે અને આ પણ ઓફિશિયલ સમાચાર છે। રક્ષા મંત્રાલયે ઉત્તર પ્રદેશના સીતાપુરમાં પોતાની ખાલી પડેલી 850 એકર જેટલી વિશાળ સૈન્ય જમીન ઉપર 250 મેગાવોટનો અલ્ટ્રા મોડર્ન સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે લીલી ઝંડી આપી દીધી છે। સંરક્ષણ મંત્રાલયના વિભાગના ઇતિહાસમાં પોતાની પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે જે આપણા સૈન્ય પ્રતિષ્ઠાને ક્લીન અને ચીપ એનર્જી આપશે। આ નિર્ણયથી સરકારના વીજળી પાછળ થતા કરોડો રૂપિયાના ખર્ચમાં બહુ મોટી લોંગ ટર્મ બચત થવા જઈ રહી છે। બેટરી સ્ટોરેજ અને એનટીપીસી આના સાથે તેનું કનેક્શન છે, તો આ પ્રોજેક્ટ માત્ર સોલાર પેનલ લગાવવા પૂરતો મર્યાદિત નથી, પણ આમાં પાવર બેકઅપ માટે ભારતનો સૌથી એડવાન્સ BESS એટલે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ઇન્ટિગ્રેટ કરવામાં આવશે, જે ભવિષ્યના ગ્રીન એનર્જી પ્રોડક્ટ માટે રોલ મોડલ બનશે। સૌથી મોટી ન્યૂઝ એ છે કે આ ભવ્ય પ્રોજેક્ટને ડેવલપ કરવાની અને સ્પર્ધાત્મક બોલી હેન્ડલ કરવાની જવાબદારી દેશની પાવર જાયન્ટ કંપની એનટીપીસી લિમિટેડને સોંપવામાં આવી છે। એનટીપીસી આર્મી હેડક્વાર્ટર અને DEDG સાથે મળીને આ પ્રોજેક્ટને સુપરફાસ્ટ સ્પીડથી પૂરો કરશે। હવે સમજીએ અસલી ગણિત કે જે ઇન્વેસ્ટર તરીકે તમારે જાણવું જરૂરી છે। ગામડાઓમાં જે આપણે આગળ વાત કરી કે 1.25 લાખ કરોડ જવાથી રૂરલ ડિમાન્ડ વધશે, જેનો સીધો લાભ એફએમસીજીના દિગ્ગજો અને એફએમસીજીની કંપનીઓ જેમ કે HUL, ITC, ડાબર અને ઓટો સેક્ટરમાં ટ્રેક્ટર અને ટુ વ્હીલર બનાવતી કંપનીઓ જેમ કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પને મળશે। તો બીજી તરફ રક્ષા મંત્રાલયના સોલાર પ્રોજેક્ટના લીધે પાવર સેક્ટરમાં એનટીપીસી અને તેની સબસિડી બેટરી સેક્ટરમાં એક્સાઇડ અને અમારા રાજ્ય તેમજ સોલાર કોમ્પોનેન્ટ બનાવતી અને મેન્યુફેક્ચરિંગ સાથે કંપનીઓને આગામી સમયમાં રોકેટ કે તેમાં તેજી આવી શકે છે। અને 28-29 જૂને મોટો રોડ મેપ છે, તો તેના માટે ક્યાં નજર રાખવી? તો આ બંને ઐતિહાસિક નિર્ણયો માત્ર સરકારી જાહેરાતો નથી, પરંતુ વિકસિત ભારત તરફ આગળ વધતા દેશના મજબૂત કદમ છે। આ ગ્રામીણ યોજનાને જમીની સ્તર ઉપર સફળ બનાવવા માટે આગામી 28 અને 29 જૂને દિલ્હીમાં રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંમેલન પણ યોજાવા જઈ રહ્યું છે, જેના પર માર્કેટના મોટા પ્લેયર્સની નજર રહેશે। ટૂંકમાં કહીએ તો 1 જુલાઈથી લાગુ થનારી આ સિસ્ટમ પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રૂરલ થીમવાળા શેર માટે જેકપોટ સાબિત થઈ શકે છે। તો મિત્રો, આ ન્યૂઝ પર તમારું શું રણનીતિ છે અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને માર્કેટની આવી જ સચોટ અને પાવરફુલ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ચૂકતા નહીં। પણ ઉભા રહેજો, હજી વિડીયો પૂરો નથી થયો। વિડીયો પૂરો કરતા પહેલા હમણાં જ સાંજે વડાપ્રધાન કાર્યાલય તરફથી વધુ એક મહત્વના ગ્લોબલ ન્યૂઝ સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કુવૈતના અમીર શેખ મૈસાલ અલ મોહમ્મદ સાથે ફોન ઉપર હાઈ લેવલ વાતચીત કરી છે। પીએમ મોદીએ
પશ્ચિમ એશિયાની તણાવપૂર્ણ સ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરી છે અને કુવૈતની સંપ્રભુતા પર થયેલા હુમલાની કડક શબ્દોમાં નિંદા કરીને શાંતિ અને ડિપ્લોમેસીની અપીલ કરી છે. શેરબજારના રોકાણકારો માટે ન્યૂઝ બહુ મહત્વના છે, કારણ કે મિડલ ઇસ્ટમાં શાંતિ સ્થાપિત થવાથી ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર થશે તો ભારતીય માર્કેટ અને આપણે આયાત નિકાસ માટે બહુ પોઝિટિવ સંકેત આવી શકે છે. તો બજારની આવી પડેપડની સચોટ અને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક અપડેટ માટે માર્કેટ બુલેટિન અને ગ્લોબલ ગુજરાતી અપડેટને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોમાં આપવાલી માહિતી શૈક્ષણિક અને ન્યૂઝ અપડેટ એટલું માટે છે. કોઈ પણ પ્રકારે શેર ખરીદવા કે વેચવાની નાણાકીય સલાહ નથી. તો શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે, તેથી કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂર લેવી. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો, આ સમાચાર કેવા લાગ્યા તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. તમારું મંતવ્ય કંઈ હોય તો પણ તે પણ જણાવજો. આભાર. જોડાયેલા રહેજો.